નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 12। પ્રકરણનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જે એમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 5 ગણિતનું પ્રકરણ 12, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, સૂચના મુજબ કરવાનું છે। તેમાં પહેલું છે તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવવાની છે। સૌપ્રથમ અહીંયા વૃક્ષો લાઇનમાં લખી દેવાના છે। હવે કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવો। આવૃત્તિ ચિહ્ન એટલે આ રીતે આવૃત્તિ ચિહ્ન, ધારો કે આ એક લીટો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો, આવી રીતના એક બોક્સ બન્યું। તે જ રીતે આપણે આ બીજું આ રીતે પાંચનું બોક્સ બને, પછી આ 1, 2 અને 3, તો આ કેટલા થયા? 5 ને 5 10 ને આ 3, તો અહીંયા 13, આ રીતે બનાવવાના છે। સમજીએ આપણે પહેલેથી। તો લીમડો લીધો, તો લીમડામાં આ 5, બીજા 5 10 ને આ 3 13, તો અહીંયા 13 લખવાના છે। કરેણ, તો આવું જ્યારે લીટું થઈ ગયું એટલે સમજી લેવાનું કે આ 5 છે, 5 ને 2 7, અહીંયા છે આ 2 અને અહીંયા છે આ આખું 5, તો આ રીતે આસોપાલવ છે। તમારે અહીંયા તમારી સ્કૂલની અંદર જે વૃક્ષો છે તેનું નામ લખવાનું છે અને ગણવાના છે। તમારા કુટુંબના એટલે કે મિત્રના કુટુંબના સભ્યોની યાદી બનાવવાની છે। કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે। આર્ય, તો તેના ઘરમાં આપણે આવૃત્તિ ચિહ્ન આવું બનાવ્યું છે, એટલે કે આ 1 2 3 અને 4 થઈ જાય, પછી પાંચમો આડો, તો આ 5 ને 2 7, તે રીતે કુશમાં 3, જીયાનમાં આખું આ ચોકઠું આડું લીટું થઈ ગયું, એનો મતલબ 5, અહીંયા એક આડું લીટું એટલે 5 ને 1 આ 6, અહીંયા થશે 4 અને સ્વરમાં 3। આ રીતે તમારા અહીંયા મિત્રોના નામ લખવાના છે અને તેના ઘરમાં જેટલા સભ્યો છે તે તમારે આ રીતે દર્શાવવાના છે। આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો છે। આલેખ ઉપરથી સમજવાનું છે તો સૌથી વધુ ગુણ કોણે મેળવેલ છે? તો અહીંયા જોવા જઈએ તો અહીંયા જે છે 49, જે સૌથી વધુ ગુણ સિયાએ મેળવ્યા છે, તો અહીંયા સિયા લખવાનું છે। અલીસા અને મહેનબીદના ગુણનો તફાવત કેટલો છે? એટલે કે પહેલાં અલીસા, તો અલીસા ક્યાં છે? તો કે તો આ 32 છે અલીસાના। હવે છે મહેબીદનો, તો એનું 35 છે, તો આ બંનેનો તફાવત, તો 35માંથી આ 32 બાદ કરો તો 3 ગુણનો તફાવત છે। તો આ રીતે તમારે સમજવાનું છે। રાગિણી કરતાં વધારે ગુણ કોણે મેળવેલ છે? તો રાગિણી કરતાં વધારે ગુણ મહેન્દ્ર અને સિયાએ મેળવેલા છે। તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવશે? ચડતા ક્રમમાં, એટલે કે જ્યારે આપણે આ સીડી ચડીએ છીએ ત્યારે 1, આ 2, આ પગથિયું 3, એટલે કે શરૂઆતમાં નાનું, એના કરતાં મોટું, એના કરતાં મોટું, એ સૌથી પહેલાં નાનું છે એના કરતાં મોટું મોટું ગોઠવીએ તો તેમાં મહેન્દ્રનો ક્રમ 5મા ક્રમે આવે છે। 40થી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોણે છે? તો અલીસાએ મેળવેલા છે। આપેલ કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને એના આધારે લંબાલેખ બનાવો। તો અહીંયા મિત્રોના નામ લખવાના છે અને એના હાજરી છે એ અહીંયા લખવાની છે। હવે આપણે બનાવીએ, આ જે મિત્રના નામ લખ્યા છે તે અહીંયા આ x 0 એટલે કે આ નીચે આડા લખવાના છે। હવે આ આપણે હાજરી લઈએ, તો હાજરી 18 છે, તો આર્યના 18 ક્યાં આવશે? તો અહીંયા દરેક વચ્ચે આપણે કેટલું અંતર રાખ્યું છે? 15 પછી 16 17 18 19 અને આ 20, તો અહીંયા 18 છે, તો 18 આપણે આ સ્તંભાલેખ આ રીતે બનાવવાનું છે। કુશમાં 16 છે, તો 15 ને 1 આ 16, તો અહીંયા બનાવવાનું છે। તો આ રીતે દરેકના આપણે આલેખ કરવાના છે। અહીંયા લખેલું છે 1 સેમી બરાબર 5 એકમ। 1 સેમી એટલે કે
આ બે વચ્ચેનું અંતર છે એ 5 એકમ છે, એનો મતલબ 10, પછી આ 11, 12, 13, 14 અને આ 15, દરેક વચ્ચે 5-5ની ગેપ છે. ચોથું છે તમારા વર્ગના બાળકોને તેના જન્મ તારીખના આધારે માસવાર આપેલા કોઠામાં વર્ગીકૃત કરવાના છે. તેના આધારે લંબાલેખ તૈયાર કરો. એટલે કે જેટલા બાળકો છે એમાં જાન્યુઆરી મહિનામાં કેટલા બાળકોનો જન્મ આવે, ફેબ્રુઆરી મહિનામાં 3, તો અહીંયા 3, માર્ચની અંદર કેટલા બાળકોનો જન્મદિવસ આવે છે 5. તો આ રીતે તમારે બનાવવાનું છે અને એ નીચે 12 મહિના લખવાના છે. એમાં જાન્યુઆરીમાં 1, તો એક ઉપર આ રીતે સ્તંભાલેખ બનાવવાનો છે. પછી 3 છે તો 2 પછી 3. અહીંયા પ્રમાણ માપ કહેવાય. 1 સેમી બરાબર 1 એકમ, એટલે કે આ બે વચ્ચેનું અંતર છે 1નું છે, એટલે કે આ 1, 2, 3, 4, 5, 6 આ રીતે છે. આપેલ કોષ્ટકમાં 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વર્ગીકૃત કરવામાં આવેલ છે. અવિભાજ્ય એટલે કે એને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. સપોઝ માની લો કે 11 છે તો એકય ઘડિયાની અંદર 11 ના આવે. 13 એકય ઘડિયામાં 13 આવે છે. ધારો કે 2 સિત્તા 14, તો 2 સિત્તા 14 થાય, પણ અહીંયા 13 આવે ના આવે. તો આને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો તેના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને માહિતી પરથી લંબાલેખ બનાવવાનો છે. તો અહીંયા સંખ્યા જૂથ છે 1 થી 20. તો 1 થી 20ની અંદર અવિભાજ્ય સંખ્યા તો આ પ્રમાણે આવે છે, જે સંખ્યા 8 થાય છે. 21 થી 40માં અવિભાજ્ય સંખ્યા તો આટલી સંખ્યા આવે છે, જે 4 થાય છે. આ રીતે દરેકની અવિભાજ્ય સંખ્યા લખી તેની સંખ્યા કુલ કેટલી થાય છે તે લખવાની છે. અને આ જે ગ્રુપ છે એની અંદર આ જે સંખ્યા આવેલી છે તે સ્તંભાલેખમાં આ રીતે તમારે બતાવવાની છે. તો આ ગ્રુપ આપેલા છે. 1 થી 20માં કેટલી સંખ્યા આવતી હતી? 8 આવતી હતી. તો 8 ઉપર આ રીતે સ્તંભાલેખ બનાવવાનો છે. 21 થી 40ની અંદર 4 આવતી હતી, તો 4 સુધી આ સ્તંભાલેખ બનાવવાનો છે. અધ્યયન નિષ્પત્તિના આધારે સ્વર્ગાય મૂલ્યાંકન, તો આવૃત્તિ ચિહ્ન ગણીને લખવાના છે. આખું આ લીટું આડું આવી ગયું હોય એટલે 5 ગણવાના. આ બીજા 5, 5 ને 5 10 ને 1 11, અહીંયા 5 ને 2 7, અહીંયા 5 ને 5 10 ને 1 11, અહીંયા 5 ને આ 4 9, તો અહીંયા 9. આ રીતે તમારે આગળનું બધું પૂર્ણ કરવાનું છે. કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે? તો કબડ્ડીમાં કુલ 7 ખેલાડી છે. કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે? તો ક્રિકેટ અને હોકીમાં 11 ખેલાડી છે. ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ રમતમાં છે? તો કબડ્ડી અને વોલીબોલમાં છે. ચોથું છે ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે? તો 5 ખેલાડીઓ વધુ છે. પાંચમું છે ઉપરોક્ત રમતને તેમના ખેલાડીની સંખ્યાને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા એટલે કે પહેલાં ચડતો ક્રમ આપણે જોઈએ તો અહીંયા 1 નંબર, 2 નંબર, 3 નંબર આપણે સીડી આપેલી છે. હવે સીડી જ્યારે આપણે ચડીએ છીએ ત્યારે પહેલું પગથિયું, એના બાદ બીજું, પછી ત્રીજું, એટલે કે આમ નાનો, એના કરતાં આ મોટું, એના કરતાં આ મોટું. હવે આપણે જ્યારે સીડી ચડ્યા તો સીડી ઉતરવા માટે સૌપ્રથમ ત્રીજું પગથિયું ઉતરીએ, એટલે કે સૌથી મોટું, એના કરતાં નાનું, એના કરતાં નાનું. એટલે કે ઉતરતા ક્રમની અંદર સૌપ્રથમ મોટી સંખ્યા આવે, ત્યારબાદ નાની સંખ્યા આવતી જાય. તો અહીંયા ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ખોખો, કબડ્ડી અને વોલીબોલ આવશે, જે ખેલાડીની સંખ્યાના આધારે આપણે તેને ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. છઠ્ઠું છે કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો વોલીબોલમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે. આપેલ કોષ્ટક છે તેની અંદર તમારા વર્ગ શિક્ષકની યાદી બનાવવાની છે, તેની ઉંમર લખવાની છે અને તેના આધારે લંબાલેખ બનાવવાનો છે. તો રમેશભાઈ, અહીંયા તમારા બધા શિક્ષકના નામ લખવાના છે. એવું જરૂરી નથી કે બધા ખાના ભરવા. 5 શિક્ષક હોય તો આ 5 જ ખાના તમારે ભરવાના છે. હવે આ દરેક જગ્યાએ તમારા શિક્ષકના નામ લખવાના છે, તેમની ઉંમર તમારે પૂછવાની છે, વર્ષ કેટલા થયા એ તમારે અહીંયા લખવાનું છે. તેના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ. તો કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે? તો આની અંદર બધામાં જોવાનું કયા શિક્ષકની ઉંમર વધુ છે. તો આ 48 છે તે વધુ છે, તો મગનભાઈની ઉંમર સૌથી વધુ છે. કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે? તો ઓછામાં ઓછી રેખાબેનની 32 છે, તો રેખાબેન લખવાનું છે. ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે? તો આમાં કોણ ગણિત લે છે તમારે જોવાનું છે અને તેમની ઉંમર 36 છે, એટલે કે રાજુભાઈ ગણિત લે છે. 10મું છે 40 વર્ષથી વધુ ઉંમરના શિક્ષકના નામ. 40 અથવા 40 વર્ષથી વધુ, તો મગનભાઈ, મીનાબેન અને હંસાબેન એ 40 વર્ષ કરતાં વધુ ઉંમરના છે. તો આશા રાખું કે બાળકો આ તમને સરળતાથી આનું સોલ્યુશન છે સમજાઈ ગયું હશે. દરેક વિડીયો છે તે PDF સ્વરૂપે મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી. એકવાર જરૂર ડાઉનલોડ કરજો. વિડીયો ગમે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો.
ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.